સુરતના પાંડેસરા વિસ્તારમાંથી રાત્રિના અંધારાનો લાભ લઈ ₹14 લાખની કિંમતનું ટાટા કંપનીનું પાણીનું ટેન્કર ચોરી કરનાર 6 સભ્યોની સાથે તોડકીને પોલીસે ઝડપી પાડી છે। સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે તાપીના વ્યારા નજીકથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। પાંડેસરા વિસ્તારમાંથી રાત્રિના સમયે પાણીનું ટેન્કર ચોરી થવાની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। સાથે જ બાતમીદારોને સક્રિય કરતા આરોપીઓનો પત્તો લાગ્યો હતો। પોલીસને મળેલી માહિતીના આધારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તડકુવા ગામ નજીક આવેલ ગેસ ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ ટેન્કર ચોરીની કબૂલાત કરી હતી। પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે। તેઓ ગેસ ડિલિવરી, ડ્રાઇવિંગ, મજૂરી અને અન્ય સામાન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા હતા। આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ટેન્કરની ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે આરોપીઓની નિશાનદેહી પર ₹14 લાખની કિંમતનું ટાટા કંપનીનું પાણીનું ટેન્કર સહી સલામત કબજે કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।